નથી જાવું આખું ગામ હોયું ગયું મારી તને મૂકીને ન જાવ મરી જાવ તો તારી પાસે તેથી મેં કીધું તું હા ભાઈ કાલનો દી ઉગે ને તો હા એ કાલનો દી ઉગે એટલે લાપસીનો કોળિયો ખીસડાનો કોળિયો હું મેલડી જમાડવા આવ્યો પછી મારી અને કહી દેજે તારા પરિવારને ખાંડ અને હવાર બે ટાઈમ મારું ધૂપેલિયું ન ભૂલે એ કાયમ દી ઉગે જો રાણી શીખો આઈલી નો આપું તો ભૂરિયા વડવાળી મેલડી નો વર્ષો પેલા માતાજી મેલડીએ વચન આપ્યું હતું શરીરભાઈ આજે પણ દી ઉગે રાણી શીખો અહીં મેલડી આપે છે આજે પણ દી ઉગે અને રાણી શીખો આ પરિવારને મેલડી કાયમ દી ઉગતાની સાથે આપી દે છે આજે પણ હજી વચ્ચે હું આવ્યો વખતે ભૂપત બાપુએ વાત કરતા હતા બાપુ કોરોનાનો આવો સમય તો મારા રોડ પર તકલીફ નો ફરક તો દેરી કેમ લાગતું હતું ભૂપત બાપુ મને વાત કરતા હતા સંજયભાઈ અમે બધા ભેગા થઈને બેઠા હોય તો વિચાર એમ થાય કે માતાજી મેલડીનું વચન ઉયું જાય છે પણ 10-11 વાગે ને ક્યાં તો ક્યાંકથી બાવણી આવી ગઈ હોય લાપસે ની કાં તો ખીસડા અડાહળ કળિયુગની મારી ભાઈ જો મેલડીની વાત જો મેલડીએ કરી હોય પૂરી કરી દેવા આવતી હોય તો સમય આજ એનો છે સાહેબ એના થઈ ગઈ ને એના ખોળાની મારી પર રમી છે ને કદાચ એના થઈ જાય ને મહાપુરુષો કે ને સાહેબ એકવાર ધણી ધારી લો એકવાર ધણી ધારી લો ને ભલા ભણા કદાચ બોલા એમને જો ધક્કા નો ખવડાવે તો મારી ભૂરિયા વટવાની સ્ટેજ ઉપર બેઠો ને ઘણા બધા મેસેજ મારી પાસે લખેલા પડ્યા છે ભાઈ અમારા દરજી ભગત પાલીતાણાથી આવ્યા છે સ્ટેજ ઉપર હજી હમણાં મને